મળતી માહિતી અનુસાર મૂળ અમરેલીના સાવરકુંડલા અને હાલ સરથાણાના સીમાડા ભગવાનનગરમાં આવેલ બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં 12 વર્ષીય મંત્ર કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા છે. 12 વર્ષીય પુત્ર મંત્ર પરિવારનો એકનો એક દીકરો હતો. પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો. ગત 11 એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટમાં નીચે રમી રહ્યો હતો. દરમિયાન એપાર્ટમેન્ટના 5મા માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પડતા ત્યાં જ ઢળી પડ્યો. મંત્રના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. માથામાં ગંભીર ઈજાના પગલે બે હોસ્પિટલ લઈને એકના એક પુત્રને લઈને પરિવાર ફર્યો હતો. જોકે આજે 11 દિવસની સારવાર બાદ મંત્ર મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો. અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે.